નમસ્કાર મિત્રો, અંબા ફાર્મસીમાં આપનું ફરી સ્વાગત છે. તો આજે આપણે મિત્રો ચર્ચા કરીશું ટેબ્લેટ થાઇરોનોમ વિશે. ટેબ્લેટ થાઇરોનોમ એક સિન્થેટિક થાઇરોક્સિન હોર્મોન નામની દવાનું ઉત્પાદન છે, જે સામાન્ય રીતે હાઇપોથાઇરોઇડિઝમની બીમારીમાં ઉપયોગમાં લેવાતું હોય છે. તો મિત્રો આવો સમજીએ હાઇપોથાઇરોઇડિઝમ શું છે. હાઇપોથાઇરોઇડિઝમ એક થાઇરોઇડ ગ્રંથિને લગતી બીમારી છે. આપણા શરીરમાં થાઇરોઇડ ગ્રંથિ ગળાના નીચેના ભાગમાં આવેલી હોય છે, જે સામાન્ય પ્રમાણે આપણા શરીરમાં T3 અને T4 એટલે થાઇરોક્સિન નામના હોર્મોનનું નિર્માણ અને રિલીઝ કરતી હોય છે. આ થાઇરોક્સિન નામનો હોર્મોન આપણા શરીરમાં વિવિધ મેટાબોલિક એક્ટિવિટીમાં મહત્વનો રોલ ભજવતી હોય છે. જો કોઈ કારણસર આપણી થાઇરોઇડ ગ્રંથિમાંથી આ થાઇરોક્સિન T3 અને T4 નામના હોર્મોનનું નિર્માણ અને રિલીઝ ઓછું થતું હોય જરૂરિયાત કરતાં, તો તે પ્રકારની બીમારીને આપણે હાઇપોથાઇરોઇડિઝમ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો આવો જાણીએ હાઇપોથાઇરોઇડિઝમના સિમ્ટમ્સ કેવા જોવા મળતા હોય છે. હાઇપોથાઇરોઇડિઝમવાળા દર્દીને સામાન્ય રીતે જરૂરિયાત કરતાં વધારે પરસીવો થવો, જરૂરિયાત કરતાં વધારે હાર્ટબીટ નોંધાવવા કે બ્લડ પ્રેશરમાં વધારો અથવા ઘટાડો નોંધાવો, દર્દીના વજનમાં સડનલી વધારો અથવા તો ઘટાડો થઈ જવો, આ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે. તો ઉપરોક્ત લક્ષણોને જોતા સામાન્ય રીતે ડૉક્ટર તેમને TFT ટેસ્ટ યાને થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ નામનો ટેસ્ટ લેબોરેટરીમાં કરાવવાનું કહેતા હોય છે. આ પ્રકારનો રિપોર્ટ આપણા રક્તમાં રહેલ ટ્રાયઆયોડોથાઇરોક્સિન અને ટેટ્રાઆયોડોથાઇરોક્સિન T3 અને T4 નામના થાઇરોક્સિનનું પ્રમાણનો રિપોર્ટ આપતા હોય છે. જો તેનું પ્રમાણ આપણા શરીરમાં જરૂરિયાત કરતાં ઓછું લાગે તો ડૉક્ટર આપણને થાઇરોક્સિન નામની થાઇરોનોમ નામની દવા લેવાનું સૂચવતા હોય છે. ડોસેજની વાત લઈએ તો આપણા રક્તમાં રહેલ TFT રિપોર્ટ મુજબ T3 અને T4ના પ્રમાણને ધ્યાનમાં રાખી સામાન્ય રીતે 1.5 માઇક્રોગ્રામ પર kg બોડી વેઇટ સૂચવતા હોય છે, જે દિવસમાં એકવાર લેવાની હોય છે. આડઅસર વિશે ચર્ચા કરીએ તો સામાન્ય રીતે બ્લડ પ્રેશરમાં વધારો થવો કે પછી સડન વજનમાં ઘટાડો થવો કે વધુ પડતો પરસેવો થવો કે વીકનેસ આવવી જેવી અસરો સામાન્ય રીતે જોવા મળતી હોય છે, જે અમુક દિવસ દવાઓ ચાલુ રાખવાથી નિયંત્રિત થઈ જતી હોય છે. સાવચેતીની વાત લઈએ તો જો તમને કોઈ ક્રોનિક કિડની ડિસીઝ હોય અથવા તો તમારું લીવર ડિસફંક્શન હોય તો તેની જાણ તમારા ડૉક્ટરને અચૂકપણે કરવી ખૂબ જ મહત્ત્વની છે. તો મિત્રો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું છું કે આ માહિતી આપને ખૂબ જ ઉપયોગી નીવડે અને આ વિડીયોને જરૂરથી લાઈક કરશો અને મિત્રોમાં શેર પણ કરશો. તો ફરી મળીશું નવી દવાની માહિતી લઈને. ત્યાં સુધી આપ સૌ તંદુરસ્ત રહો, સુરક્ષિત રહો, સ્વસ્થ રહો.